ભરૂચમાં જયા પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ થતા 5 દિવસ મોડું જમી કુંવારી બહેનોએ વ્રતની શરૂઆત કરી હતી. તવરા ચિંતનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના પૂજન અર્ચન માટે કુંવારિકાઓ સવારથી જ ભીડ જોવા મળી હતી. આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે. એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું. આ વ્રત 5 દિવસ સુધી કરવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનો 5 દિવસ સુધી મોડું જમીને કરે છે. આખો દિવસ મોડું જમવાનું હોય છે અને નિયમ પ્રમાણે એક ટાઈમ જ જમવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનોએ શંકર પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જવારાનું પણ પૂજન કરવાનું હોય છે. આમ 5 દિવસ સુધી કુંવારી બહેનોએ મોડું જમીને આ વ્રત અને શંકર પાર્વતીની પૂજા કરવાની હોય છે. હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવે છે. આમાંથી એક છે જયા પાર્વતી વ્રત, જેને ગૌરી વ્રત કે ગૌરવ પણ કહેવામાં આવે છે. ગૌરી વ્રત 14 વર્ષથી નાની કન્યાઓ કરે છે, જ્યારે જયા પાર્વતી વ્રત યુવાન છોકરીઓ કરે છે. આ વ્રત દર વર્ષે અષાઢ સુદ 13થી 5 દિવસ સુધી કરવાનું હોય છે. જયા પાર્વતી વ્રત ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે. આ વ્રત અપરિણિત મહિલાઓ દ્વારા ઈચ્છિત વર મેળવવા માટે તેમજ પરિણિત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય મેળવવા માટે કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું. તેવું માનવામાં આવે છે કે આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી અવિવાહિત મહિલાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે. આ વ્રતનું પાલન કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. જે વ્રતમાં ભરૂચ ખાતે વિવિધ શિવાલયમાં કુંવારિકાઓ અને યુવતી પૂજા અર્ચન કરવા ઉમટી પડી હતી.